લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેને ધ્યાનમાં રાખી મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં પોલીસ જવાનો અને પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે દેશભરમાં તમામ પાર્ટી પક્ષ એક્શન મોડમાં છે। ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે, તો ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે। સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ સતત વોચ રાખી રહી છે। તમામ પાર્ટીઓને પણ આચાર સંહિતાના નિયમોનું પાલન કરવાનું રહેશે। હાલમાં દેશભરમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ગુજરાતના કોઈ પણ સિટી કે શહેર કે ગામમાં ચૂંટણી અનુલક્ષી પેરામિલિટરી ફોર્સ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી છે। ત્યારે આજે નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટાફ સહિત બીએસએફના પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચ વિવિધ માર્ગોથી પસાર થઈ હતી, જેનો મુખ્ય સંદેશો આવનાર લોકસભા ચૂંટણીમાં કોઈ પણ સામાજિક તત્વો કે પછી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે આ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી।